તો આ તરફ અમદાવાદના એસજી હાઈવે પર એક મોટી દુર્ઘટના ઘટી છે। નિર્માણાધીન બ્રિજની એંગલ તૂટી પડતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। સવારના સમયે બ્રિજનું એંગલ તૂટી પડ્યો હતો। રોડ પરથી પસાર થઈ રહેલા બે લોકોને ઈજા પહોંચી હતી। એક મહિલા અને એક પુરુષને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। તૂટેલા એંગલ હજુ પણ લટકતી હાલતમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે પર નિર્માણાધીન બ્રિજની જે કામગીરી ચાલી રહી હતી તેમાં એંગલ તૂટી પડતા એંગલનો કેટલોક ભાગ તૂટી પડતા તે રસ્તા પર આવી પડ્યો હતો અને બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી। જો કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ મામલે કંઈ પણ કહેવા માટે કોઈ અધિકારી તૈયાર નથી। મહત્વની બાબત એ છે કે આખરે જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તે તેમના દ્વારા જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ગણાય, કારણ કે તેની નીચે યોગ્ય રીતે બેરિકેડ રાખવા જોઈએ, બ્રિજની નજીકમાંથી કોઈ વાહન પસાર ન થાય તે પ્રકારની વ્યવસ્થા રાખવી જોઈએ। જ્યારે આ ઘટના બની જે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલ પર મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે આખરે આ સમગ્ર બેદરકારી મામલે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કયા પ્રકારના પગલાં કોન્ટ્રાક્ટર સામે લેવામાં આવે છે તે બાબત મહત્ત્વની છે। અને આ ઉપરાંત હાલમાં પણ આ બ્રિજ નિર્માણાધીન છે અને તેમ છતાં તેના નજીકમાંથી જ વાહનો પસાર થઈ રહ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।